જય રામાપીર. આજે રામાપીરની પવિત્ર બીજના શુભ અવસરે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક એવી ચમત્કારિક અને હૃદયસ્પર્શી કથા, જે માત્ર એક વાર્તા નથી, પરંતુ અતૂટ શ્રદ્ધા, અખંડ વિશ્વાસ અને રામાપીરના અપરંપાર પરચાની જીવંત સાક્ષી છે. કહેવાય છે કે જે ભક્ત સાચા મનથી રણુજાના રાજાનું સ્મરણ કરે છે, તેમના જીવનના મોટા મોટા સંકટો પણ પળવારમાં દૂર થઈ જાય છે. આજે આપણે જાણીશું કે કેવી રીતે એક ગરીબ અને નિરાધાર ભક્ત પર રામાપીરે એવી કૃપા વરસાવી કે તેની આખી જિંદગી બદલાઈ ગઈ. આ કથા સાંભળતા પહેલાં હાથ જોડીને હૃદયપૂર્વક બોલો, જય રામાપીર, રણુજાના રાજા કી જય. અને જો તમને રામાપીર પર સાચી શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો કમેન્ટમાં જરૂર લખજો, જય રામાપીર. ચાલો કોઈ પણ વિલંબ કર્યા વગર ભક્તિ અને ચમત્કારિકથી ભરપૂર આ પવિત્ર કથાની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ જય રામાપીર, રણુજાના રાજાની જય. રાજસ્થાનની સરહદે આવેલું એક નાનકડું ગામ હતું. એ ગામમાં કાનજી અને તેની પત્ની ગંગા રહેતા હતા. બંને ખૂબ જ ગરીબ હતા, પરંતુ તેમના દિલમાં રામાપીર પ્રત્યે અખૂટ શ્રદ્ધા હતી. કાચું મકાન, 2 સમયનું ભોજન પણ મુશ્કેલીથી મળતું, છતાં રોજ સવારે ઉઠીને તેઓ રામાપીરનું નામ લેતા. ગંગા દરરોજ દીવો પ્રગટાવીને કહેતી, હે રણુજાના રાજા, અમારા ઘરે ભલે ધનની કમી હોય, પણ ભક્તિની કમી ક્યારેય ન થવા દેજો. સમય પસાર થતો ગયો. એક વર્ષ એવું આવ્યું કે વરસાદ જ ન પડ્યો. કાનજીની આખી ખેતી બરબાદ થઈ ગઈ. ઘરમાં રહેલું અનાજ ખતમ થઈ ગયું. ઉધાર વધતું ગયું. ઉપરથી કાનજી ગંભીર રીતે બીમાર પડી ગયો. ગંગા દવા માટે ગામના વૈદ્ય પાસે ગઈ, પણ પૈસા ન હોવાથી કોઈએ મદદ ન કરી. ગામના કેટલાક લોકો મજાક ઉડાડવા લાગ્યા. અરે ગંગા, તારો રામાપીર ક્યાં ગયો? રોજ ભક્તિ કરે છે તો હવે મદદ કેમ નથી કરતો? ગંગાની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેણે જવાબ આપ્યો, મારા રામાપીર ક્યારેય પોતાના ભક્તોને છોડતા નથી, પણ તેમની પરીક્ષા હશે. થોડા દિવસ પછી રામાપીરની બીજ આવી. ગામમાં ઉત્સવનો માહોલ હતો. લોકો પ્રસાદ બનાવતા હતા, ભજન કીર્તન કરતા હતા, પણ ગંગાના ઘરમાં ચૂલો પણ સળગ્યો ન હતો. તે રામાપીરની મૂર્તિ સામે બેસી ગઈ. હે રામાપીર, આજે તમારી બીજ છે. મારી પાસે તમને ધરાવવા માટે ગોળ નથી, લોટ નથી, એક દાણો પણ નથી, છતાં મારી ભક્તિ સ્વીકારી લેજો. આટલું બોલીને તે રડવા લાગી. એ જ સમયે બારણે ટકોરા પડ્યા. ગંગાએ બારણું ખોલ્યું તો સામે એક વૃદ્ધ ઊભા હતા. સફેદ કપડાં, માથે પાઘડી અને ચહેરા પર અદ્ભુત તેજ. તેમણે કહ્યું, બેટી, હું ઘણો દૂરથી આવ્યો છું. બહુ ભૂખ લાગી છે. થોડું જમવાનું મળશે? ગંગાએ શરમાઈને કહ્યું, બાપા, હું તમને શું જમાડું? મારા ઘરમાં તો કંઈ જ નથી. થોડી વાર પછી વૃદ્ધ હસીને બોલ્યા, દીકરી, ચિંતા ન કર, આ પોટલી લઈ લે. ગંગાએ પોટલી ખોલી તો તેમાં ગોળ, લોટ, ચોખા, ઘી અને થોડા રૂપિયા હતા. તે આશ્ચર્યમાં પડી ગઈ અને વૃદ્ધ બોલ્યા કે દીકરી, જો પહેલાં રામાપીરને પ્રસાદ ધરાવ, પછી મને જમાડજે. ગંગાએ તરત જ રસોઈ બનાવી, પ્રેમથી રામાપીરને પ્રસાદ ધરાવ્યો અને પછી વૃદ્ધને જમાડ્યા. જમ્યા પછી વૃદ્ધે કાનજીના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, દીકરી, તારો વિશ્વાસ ક્યારેય તૂટવા ન દેતી. તારા ઘરમાં હવે સુખ આવશે. એટલું કહીને વૃદ્ધ ત્યાંથી ચાલ્યા ગયા. થોડી વાર પછી
ગંગાને યાદ આવ્યું કે વૃદ્ધને પાણી તો આપ્યું જ નહીં. તે દોડતી બહાર ગઈ, પણ બહાર કોઈ ન હતું. માત્ર સફેદ ઘોડાના પગલાંના નિશાન દેખાતા હતા. ગંગા સમજી ગઈ કે તે જોરથી રડવા લાગી. હે રામાપીર, તમે પોતે મારા ઘરે આવ્યા હતા અને હું તમને ઓળખી પણ ન શકી. તે દિવસ પછી ચમત્કાર થવા લાગ્યા. કાનજીની તબિયત ઝડપથી સારી થવા લાગી. ઘણા મહિનાઓથી સુકાયેલી જમીન પર અચાનક વરસાદ વરસ્યો. ખેતીમાં એટલો પાક થયો કે વર્ષોનું કર્જ ઉતરી ગયું. ગામના લોકો આશ્ચર્યમાં પડી ગયા. જેઓ પહેલાં મજાક ઉડાવતા હતા તેઓ હવે કહેવા લાગ્યા કે સાચે જ રામાપીર પોતાના ભક્તોની લાજ રાખે છે. કાનજી અને ગંગાએ ગામમાં રામાપીરનું ભજન રાખ્યું. બધા લોકોને પ્રસાદ કરાવ્યો. ગંગાએ સૌને કહ્યું, ભગવાનને પૈસા નથી જોતા, તેમને તો સાચી ભક્તિ જોઈએ. મુશ્કેલ સમયમાં પણ જે ભક્ત વિશ્વાસ નથી છોડતો તેની મદદ ભગવાન જરૂર કરે છે. ત્યારથી ગામના દરેક ઘરમાં રામાપીરની બીજનું વ્રત થવા લાગ્યું. પછી અને આજે પણ લોકો કહે છે કે જે ભક્ત સાચા હૃદયથી રામાપીરને યાદ કરે છે તેની ખાલી જોડી રામાપીર જરૂર ભરે છે અને મુશ્કેલીના સમયમાં તેના હાથ પકડીને રસ્તો જરૂર બતાવે છે. તો મિત્રો, આ વાર્તા પરથી આપણે એ બોધ મળે છે કે ક્યારેય ભગવાન પરનો વિશ્વાસ ન છોડવો. મુશ્કેલી ભગવાનની પરીક્ષા હોય છે, સજા નહીં. સાચી ભક્તિ અને નિષ્ઠા ક્યારેય વ્યર્થ જતી નથી. રામાપીર પોતાના ભક્તોની લાજ જરૂર રાખે છે. તો મિત્રો, જો તમને રામાપીરની આ પવિત્ર, ચમત્કારિક અને હૃદયસ્પર્શી કથા ગમી હોય તો આ વિડીયોને દિલથી એક લાઈક જરૂર કરજો અને તમારા પરિવારજનો, મિત્રો તથા દરેક રામાપીર ભક્તો સુધી શેર કરજો, તેથી તેઓ પણ આ પવિત્ર કથાનો લાભ મેળવી શકે. અમારી ચેનલ પર આવી જ ભક્તિભરી કથાઓ, વ્રત કથાઓ, ચમત્કારિક પરચાઓ અને આધ્યાત્મિક વિડીયો નિયમિત જોવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવી દેજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની જાણ તમને સૌથી પહેલાં મળી રહે. જો તમને રામાપીર પર અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો કમેન્ટમાં હૃદયપૂર્વક જરૂર લખજો, જય રામાપીર. રણુજાના રાજા રામાપીર તમારા જીવનમાં તમારા તમામ દુઃખો દૂર કરે, તમારા પરિવાર પર સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્યના આશીર્વાદ વરસાવે અને તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરે એવી હાર્દિક પ્રાર્થના સાથે ફરી એકવાર પ્રેમથી બોલો, જય રામાપીર. રણુજાના રાજાની જય હો.